ભાવનગર જિલ્લામાં સોનગઢ પોલીસ સ્ટેશનની બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો। 4 દિવસ પહેલા સણોસરા ગામ નજીક બોલેરો લોડિંગ વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં પ્રમોદભાઈ મગનભાઈ ઉમરાળિયા નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે દર્પણભાઈ નામના યુવકને ઈજા પહોંચી હતી। આ ઘટનામાં 2 દિવસ સુધી સ્થાનિક સોનગઢ પોલીસે અકસ્માત સર્જનાર બોલેરો વાહન રોડ પરથી કબજે ન લેતા બોલેરો વાહન કોઈ લઈને જતું રહેતા પોલીસ દોડતી થઈ। અકસ્માત સમયે વિડીયો પણ સામે આવ્યા હતા, જેમાં બોલેરોનો આગળ પાછળ નંબર પણ હતો નહીં, પરંતુ હવે સવાલ એ છે કે પોલીસે કાર્યવાહીમાં શા માટે ઢીલી નીતિ રાખી। संदेश